હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય સીતારામ. તો સવાર પડી ગઈ છે અને બંને બાળકો સ્કૂલે જતા રહ્યા છે. આજે તો બહુ દોડધામ હતી મારે, કારણ કે અંશને પ્રવાસ જવાનું હતું. તેને 5:45 તો સ્કૂલે મૂકવા ગઈ. સ્કૂલે મૂકીને આવીને પછી હિનલને તૈયાર કરવાની હોય, ચા નાસ્તો કરવાનો હોય, એમાં મોડું થઈ ગયું. તો હવે વિડીયો બનાવવાનો ટાઈમ મળે છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. અને નાહી ધોઈને પૂજાપાઠ પણ થઈ ગયો છે અને હવે ચા નાસ્તો કરી લો. ચલો, તો કામકાજ બધું પતી ગયું છે અને રસોઈ પણ બની ગઈ. અને હવે હિનલને લેવા જવાનો ટાઈમ છે, તો એને સ્કૂલેથી લઈ આવું, પછી મળીએ પાછા. તો ચલો, હિનલને સ્કૂલેથી લઈને આવી ગઈ છું અને હવે જમી લઈએ. તો ચાલો આપણે હિનલને મળી લઈએ. કેવો રહ્યો આજે એનો દિવસ? કેવો રહ્યો બેટા તારો દિવસ આજે? બહુ જ સારો રહ્યો. અને અંશુ વગર કેવું લાગે છે ઘરમાં આજે? કંટાળો છે ને? હા. ચાલો, આજે જમવામાં શું બનાવ્યું છે જોઈએ. આજ તો અમે બી એકલા હતા એટલે શાક અને રોટલી બનાવી છે. તો ચાલો જમી લઈએ. ચાલો, આપણે જમવા બેસી ગયા છીએ. મિક્સ શાક છે, પરોઠા છે અને આ લોટવાળા મરચાં છે અને ઠંડી ઠંડી છાશ. તો ચાલો જમવા. મમ્મી, શું કરસ તું? ચા બનાવું છું. અને બીજું શું કરે છે? આ મરચા સમાર્યા. આ જે બાજરીના લોટના વડા બનાવીએ તૈયારી ચાલુ છે. ખાશો ને તમે? હા, ખાઈશું ને. મરચાં, લીમડો, કોથમીર. ઓકે. તૈયારી કરીએ થોડી. નાની રેસીપી જોવી હોય તો મારી બીજી ચેનલ છે, એનું નામ હિનલ કહી દેશે. હિનલ કહી દે. કુક વિથ અવની. અડધી રાતે શું લાયા જમવા માટે? ખોલી જોઈ લે. ચોથી ખુરશી આવી. ડબલું લાવ્યા હો તમે? સુગંધિત. હું ચોકીલી ચોખાઈ મૂકે તો હું ખાઈ બહુ બોલે પણ એ નહીં હું ચોખાઈ કે તું મને બકા બે તે આ મારું આ જો એ આ બેન ચાલુ થઈ ગયું. હા, હવે આવતા નો. ભાઈ આમાં બચકા ભરેલા તે મેં બચકા ભરેલા જ છે. એ ભાઈ તે મેં તો કીધું હું આખું ખાઈ જાય તને અડધું આલે. જોયું અંશુ? મજા આવી? એવું ના આવે તોડી નાખ. નહીં લેના આવે જેટલું જોવા. એ ભાઈ આવું જો તમે રાતના કેટલા વાગ્યા અમારે? અને હજુ ખાવાનું બાકી છે, વાસણ ઘસવાના બાકી છે અને અમારે રાતે આવું બધું ચાલે. તો મિત્રો, રાતના વાગ્યા છે 11:15 અને હવે મારી કામ બધું પતી ગયું. ખાવા પીવાનું ને વાસણ ને બધું જ. તો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.